નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના રાજકારણની. ગુજરાતના રાજકારણની આપણે સવારનવાર ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને તેમાં પણ કોઈ ચૂંટણી આવતી હોય છે ત્યારે તો ખાસ ચર્ચાઓ આપણે કરતા જ હોઈએ છીએ. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાં જોયું કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. એટલે જે આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ હતું તે એક ઓછું થયું. ત્યારબાદ ચર્ચાઓ ચાલી કે કોંગ્રેસમાંથી પણ આગામી સમયમાં રાજીનામા પડી શકે છે. અને આજે સવારે સમાચાર આવ્યા કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપશે. જો ચરોતરનો એક મોટો ચહેરો જે કહી શકાય છે ચિરાગ પટેલ, અને તેઓ જીત્યા હતા 3700 જેટલી લીડથી તેઓ 2022માં તેઓ જીત્યા હતા. અને ત્યારબાદ એક જ વર્ષ થયું છે હજી તો, જે ચૂંટણી પતી હતી તેમાં જીત્યા 17 સભ્યોનું બળ હતું કોંગ્રેસ પાસે, અને તેમાંથી પણ એક જે ધારાસભ્ય છે તે ખરી પડ્યા છે. એટલે કે હવે માત્ર 16નું સંખ્યાબળ વિધાનસભામાં કોંગ્રેસ પાસે રહ્યું છે. તો એક જ વર્ષમાં જે એક ધારાસભ્ય છે તે તૂટી ગયા છે. અને હજી પણ જે પ્રકારે ચિરાગ પટેલે કહ્યું છે કે ઘણા બધા જે ધારાસભ્યો છે કે જે ગુંગળામણ અનુભવી રહ્યા છે, નારાજ છે, ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે, જેમાં દિલ્હીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા, ગુજરાતના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા કે ગુજરાતનું નેતૃત્વ એવું છે કે દિલ્હીથી સ્વિચ ઓન થાય, દિલ્હીથી જ સ્વિચ ઓન થાય, અને દિલ્હીનું જે નેતૃત્વ છે તેના પર પણ તેમને ઘણા પર્સનલ જે પ્રકારે કહી શકાય કે આક્ષેપ કર્યા છે, તેના પર પણ આપણે વાત કરીશું. અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની નીતિ છે, જે પ્રકારે નરેન્દ્ર મોદી છે કે જે વિકાસને આગળ લઈ જઈ રહ્યા છે અને તેમને કાર્યોથી પ્રેરાઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જોડાશે તેવી પણ જે વાત છે તે કહેવામાં આવી છે. આ તમામ બાબત પર ચર્ચા કરીશું કે જ્યારે પક્ષ પલટો કોઈ ધારાસભ્ય કરે છે ત્યારે સેવા કરવા માટે કે પછી સત્તા મેળવવા માટે, સત્તા માટે, આ જ તમામ બાબત પર ચર્ચા આજની રહેવાની છે ખાસ કરીને. અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ અને જયવંતભાઈ પંડ્યા, બંને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે જયવંતભાઈ અને જયેન્દ્રભાઈ. બંને પાસે એક કોમન સવાલ સૌથી પહેલો તો, જ્યારે આપણે કોઈ પણ ધારાસભ્ય જ્યારે તૂટતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ, ત્યારે મોસ્ટ ઓફ એ જ જોઈએ છે કે તૂટીને સીધા ભારતીય જનતા પાર્ટીમાં જ આવતા હોય છે. સૌથી પહેલો એ જ હોય છે કે ભાઈ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિ, તેમના વિકાસના કાર્યો અને વિકાસ નીતિથી પ્રેરાઈને, નરેન્દ્ર મોદીના કાર્યોથી પ્રેરાઈને અમે આવ્યા છીએ. તો અચાનક રાજીનામું આપ્યા બાદ અચાનક જ તેમને આ કાર્યો પ્રત્યે પ્રેરણા આવી જાય છે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રેરણા આવી જાય છે, નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેરણા આવી જાય છે. જ્યાં સુધી કોંગ્રેસમાં હોય છે ત્યાં સુધી કશું જ, ત્યાં સુધી બધું ઊંધું બોલવાનું હોય છે. શું લાગે છે આપને? કારણ કે જ્યારે પણ આ ધારાસભ્યો જ્યારે પણ રાજીનામું આપે છે, સૌથી પહેલો એમનો મુદ્દો આ જ હોય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી અમે પ્રેરાઈને આવી રહ્યા છે. જયવંતભાઈ. એટલે આમાં પ્રિટેક્સ કે જે બહારનું છે. અને માનો કે ભાજપમાંથી કોંગ્રેસમાં જતા હોય તો એ સાંપ્રદાયિક રાજનીતિ કરે છે, ધ્રુવીકરણની રાજનીતિ કરે છે. પહેલા જયારે શંકરસિંહ વાઘેલા અને આપણે બિમલ શાહ એ ગયેલા, ત્યારે આવા બધા જ આક્ષેપો કરેલા, કાર્યકર્તાઓનું સાંભળવામાં નથી આવતું, એવા બધા બહાના હોય છે. માનો કે કોંગ્રેસમાંથી આપમાં ગયા હોત તો એવું બાનું હોત કે કોંગ્રેસ છે ભાજપની બી ટીમ છે, ભાજપ સામે બરાબર લડત આપી શકે એમ નથી, આપ છે એ ભાજપની સામે લડત આપી શકે એમ છે અને એને કામ કરીને બતાવ્યું છે. દિલ્હીના હું મોડેલથી પ્રેરાઈને ગયો છું. આપણે જોયું હતું કે કૈલાસ ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આવા બધા નેતાઓ જયારે કોંગ્રેસમાંથી આપમાં ગયા ત્યારે આ જ બધી વાતો એમણે કરી હતી. હવે એમાંથી કેટલાક ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા પાછા પણ ફરી ગયા. એટલે આ બધું રાજકારણનો ખેલ છે, એ જનતાએ સમજવાની જરૂર છે કે તમારે આજે જયારે એક જ વર્ષ થયું છે ચૂંટણીને, અને જનતાએ તમને ખોબલે મત આપ્યા, અને પછી તમે જનતાનો દ્રોહ કરી અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઓ છો. અલબત્ત ત્યાગપત્ર પહેલા તો એ પણ નહોતું, અત્યારે તો કંઈક એ પણ છે, કારણ કે નિયમ એવો કડક છે એટલા માટે કે 1 હોય તો જ પક્ષાંતર ધારો લાગુ ન પડે. અધરવાઇઝ પક્ષાંતર ધારો લાગુ પડે અને એનું પદ આમ પણ જાય. એટલે અત્યારે એ ત્યાગપત્ર આપીને જાય છે. અધરવાઇઝ તો પહેલા તો એવું હતું કે સાગમ એક જાય કે 2 જાય કે 3 જાય કે બધા એવી રીતે જતા ને એને કઈ થતું નહોતું. આપણે 1967 થી આખો લાંબો ઇતિહાસ છે કે આયારામ ગયારામની રાજનીતિ, 15 દિવસમાં એક જ પક્ષમાંથી બીજા પક્ષમાં, બીજા પક્ષમાંથી પહેલા પક્ષમાં, આ પ્રકારે જે આયારામ ગયારામ જેનું વાત થાય છે હરિયાણાના હતા, એ નેતાને
એક પક્ષમાં ગયા હોય તો પાછા બીજા પક્ષવાળા લઈ આવે. આવી રીતે 15 દિવસમાં એમણે સતત પક્ષ પલટા કર્યા હતા. એટલે આ ત્યારથી નામ પડ્યું, કોઈ પણ પક્ષ પલટો કરે તો આયારામ ગયારામની રાજનીતિ, આવું નામ પડ્યું. એટલે આ રાજનીતિ બહુ જૂની છે. પરંતુ વાત અહીંયા એ છે કે ગઈકાલે કોંગ્રેસ ના શક્તિસિંહજી ગોહિલ, એના મેં સમાચાર વાંચ્યા હતા કે ગઈકાલે એમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે આપ પછી એબીવીપી આ બધાના ભાજપના નેતાઓ બધા કોંગ્રેસમાં આવવા આતુર છે. ભરતી મેળો ચાલી રહ્યો છે. હા, એટલે એ એ એ જયારે તમે બીજા ઉપર તમે માછલી પકડવા જાઓ છો, પણ તમારી જે માછલી પકડેલી છે એ તમારા હાથમાંથી છટકી ન જાય એ પેલા ધ્યાન રાખવું પડે. તમારા જ પક્ષમાં શું ચાલી રહ્યું છે એ તમારે ધ્યાન રાખવું પડે. અને એમાં કોંગ્રેસ છે થાપ અવારનવાર ખાઈ જાય છે. આપણે ગોવાની વિધાનસભાની ચૂંટણી યાદ કરીએ તો એમાં પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો, પરંતુ કોંગ્રેસ થાપ ખાઈ ગઈ ને ભાજપે ફાયદો ઉઠાવી લીધો. તો આ પ્રકારની રાજનીતિ તો રહેવાની. ની વાત કરીએ છીએ, જનતાની વાત કરીએ છીએ. જયેન્દ્રભાઈ, જે તેમણે રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી તેમાં જણાવ્યું કે જનતાનું જે દ્રોહ હું નહીં કરું, જનતાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે જ કરીશ. જનતા જ્યાં કહેશે ત્યાં જઈશ. જનતાએ જ તમને કોંગ્રેસમાં મોકલ્યા હતા અને હવે કોંગ્રેસમાંથી તમે રાજીનામું આપી રહ્યા છો. ત્યારે હવે જનતાનો આને દ્રોહ ના કહીએ તો શું કહીએ? અને ચિરાગ પટેલ કંઈક બીજું જ કહી રહ્યા છે કે હવે જનતાનો આ નિર્ણય છે એટલે મેં રાજીનામું આપ્યું છે. આમાં રાજકારણમાં આવા બધા સ્ટેટમેન્ટ દરેક રાજકીય પક્ષના આગેવાનો કરતા જ હોય છે કે હું જનતાનો દ્રોહ નહીં કરું, જનતાની મને આ રીતે મારી સલાહ હતી, મારા ટેકેદારોની સલાહ હતી કે મેં વિકાસ જોયો, મેં બિન સાંપ્રદાયિકતા જોઈ. એકચ્યુઅલી કેવું છે કે રાજકારણના બંને પક્ષમાંથી કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે બહુ વિકટ આવી ગઈ છે. નેતાગીરી નબળી થઈ ગઈ. કોંગ્રેસ જોડે એક જમાનામાં સક્ષમ નેતાઓ હતા. જીણાભાઈ દરજી ગણો કે માધવસિંહ ગણો કે પ્રબોધભાઈ રાવલ ગણો, આ બધા કદ્દાવર નેતાઓ હતા જેની ગુજરાતના સંગઠન પર પ્રજા પર પકડ હતી. જેમ જેમ સમય ગયો ને 92 પછી જયારે ભાજપની સરકાર આવી ને ભાજપના સીટો વધવા માંડી, ત્યારથી તમે જુઓ કે ભાજપ એક ક્રમબદ્ધ રીતે એના બધા જ પાસાઓ, એની માતૃ સંસ્થાઓના દરેક ટીમ વર્કથી કામ કરી અને છેલ્લા 5 ચૂંટણીથી સતત વિજય થતા આવે છે. એનું કારણ માત્ર એ જ છે કે ગમે તેટલું એક નેતાગીરી પર એક કમાન્ડ છે. અને છેલ્લા 2001 પછી જયારે નરેન્દ્રભાઈ સીએમ બન્યા ત્યારથી કોંગ્રેસને ખબર જ છે કે વિકાસ ક્યાં કેવો થાય છે, કે પ્રજાને બી ખબર છે કે વિકાસ ક્યાં થાય છે. કોંગ્રેસ પોતાનો પક્ષ યોગ્ય રીતે પ્રજા સમક્ષ રજૂ નથી કરી શકતો, એટલે પછી જુદી જુદી વાત ખરીદી લીધા, આ ધારાસભ્યોને ખરીદ્યા, આ લોકોને લાલચો આપી, આ લોકોને ઈડીની ડર આલ્યો. કોઈને કોઈ કરતા કોઈ ડર નથી આપવામાં આવતો. માત્ર ને માત્ર પોતાની વ્યક્તિગત કોંગ્રેસની રાજકીય કારકિર્દી સાચવવા. કોંગ્રેસના સારામાં સારા 3-4 નેતાઓનો હું દાખલો આપી શકું છું કે ભાઈ રાજુભાઈ પરમાર તો દેશનું સૌથી મોટું અનુસૂચિત જાતિ નિગમનું એમને ચેરમેનશીપ આપેલી. સાગરભાઈ રાયકા એમને સંસદ સભ્ય બનાવ્યા હતા. નરેશભાઈ રાવલ ગૃહમંત્રી સુધી ગયેલા, જેઓ પાર્ટીને કમિટેડ વર્ષોથી રાજકારણી હતા. તેમ છતાં પણ એમને કોંગ્રેસ છોડી. કયા કારણે? એમનું બી એમના મત વિસ્તારોમાં વજન હતું જ એટલું જ, પણ શા માટે છોડી? એટલા માટે કે કોંગ્રેસની નેતાગીરીમાં કોઈ પ્રકારનું કંટ્રોલ રહ્યો જ નથી. એક જૂથ અલગ ચાલે, જનતા દળનું સિદ્ધાર્થભાઈનું જૂથ અલગ ચાલે, સૌરાષ્ટ્રની એક લોબી અલગ ચાલે. હેમંતભાઈ હતા ત્યારે થોડું કમાન્ડ હતો તો હેમંતભાઈની સામે બીજા બધા જૂથો એક થઈને કામ કરતા હતા. પણ પ્રજાના હિત માટે કોંગ્રેસ કામ કરવામાં, ચાહે નગરપાલિકા હોય, જ્યારે કોર્પોરેશન હોય કે સરપંચની નાના ગામની મત વિસ્તારની લાગણીઓ હોય, પ્રજાની માગણી હોય, પ્રજાની તકલીફ હોય, કોંગ્રેસ સતંતર નિષ્ફળ ગઈ છે. અને માત્ર ને માત્ર એ જ કારણે ભાજપ સૌથી મજબૂત વિકલ્પ લોકોને જાણી અને એને આટલી બધી સીટો આપે છે. બાકી 156 સીટ મેળવ્યા પછી ખંભાતના ધારાસભ્યને ભાજપમાં આવવાથી કે આપના ધારાસભ્ય ભૂપતભાઈને ભાજપમાં આવવાથી સત્તામાં સરકારમાં કોઈ ફેરફાર નથી થવાનો. પણ ભાજપની બહુ જ મસ્ત સ્ટ્રેટેજી છે અને આ સ્ટ્રેટેજી હું એવું માનું છું દરેક રાજકીય વ્યક્તિઓ જાણતા જ હશે કે તમે મોરલી એમને એટલા બધા ડિપ્રેસને ડાઉન કરી દીધા કે સાલું ચૂંટણી આવે છે, લોકસભાની તૈયારી વાત ચાલે છે. એક બાજુ એમ કે છે કે રાહુલ ગાંધી પદયાત્રા કરીને દેશમાં નીકળશે.
જુદા જુદા વિસ્તારોમાં ફરશે. એ લોકોનું જે મતબેંક છે, તમે સૌથી ચિરાગભાઈ એક વસ્તુ વિચારવાની છે શિવમભાઈ, કે કોંગ્રેસની જોડે આજ તારીખ સુધી દેશ આઝાદ થયો ત્યારથી 2023 સુધી તમે જુઓ દરેક વિસ્તારોમાં ચોક્કસ મતદારોનો વર્ગ છે જ. કોંગ્રેસ એટલા ટકા મત લે છે જ, એમાંથી મતદારો ધીરે ધીરે ઓછા થઈ ગયા. એનું એક જ માત્ર કારણ હતું કે કોંગ્રેસના નેતા પર પ્રજાને વિશ્વાસ નથી રહ્યો. કોંગ્રેસ પક્ષનો વાત નથી કરતો, હું એમ કહું છું કોંગ્રેસના નેતાઓ પર પ્રજાને વિશ્વાસ નથી રહ્યો. એટલા માટે પ્રજાને ખબર છે કે કોંગ્રેસને જીતાડીને જો ભાજપમાં જ જવાનો હોય તો ભાજપનો ધારાસભ્ય શા માટે ના જીતે. ખૂબ આ જ સારી વાત કારણે કરી. આખું હા, સત્તાનું સમીકરણ ગોઠવાઈ ગયું. કસી ખૂબ જ સારી વાત કરી આપે કે કોંગ્રેસને જીતાડી અને પછી એ જ કોંગ્રેસી કે જે ભાજપમાં આવી જશે, પક્ષ પલટો કરી લેશે, એટલે ભાજપ પર જે વિશ્વાસ વધતું જઈ રહ્યું છે અને કોંગ્રેસ પર ધીરે ધીરે વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. આજે જયવંતભાઈ જે વાત કરી, ચિરાગ પટેલે ઘણી બધી વાત કરી, દિલ્હીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે દિલ્હીથી જ ગુજરાતના નેતૃત્વની સ્વિચ ઓફ થાય છે, સ્વિચ ઓન થાય છે. આ સિવાય દિલ્હીનું જે નેતૃત્વ છે તેના મુદ્દે પર્સનલ પણ તેમણે કંઈક જણાવ્યું કે દિલ્હીનું નેતૃત્વ છે તેના મુખ્ય જે નેતૃત્વ છે તેમને ગાડીમાંથી ઉતરવા માટે 2 માણસો, ચડાવવા માટે 2 માણસોની જરૂર પડે છે. આવું તેમનું નેતૃત્વ છે. આટલે સુધી આક્ષેપો ચિરાગ પટેલે કરી દીધા છે દિલ્હીના નેતૃત્વ સુધી. તો હકીકત છે ને, એમાં હવે બધા જ એટલે મોટા ભાગના લોકો સંમત થાય છે. હોવું પડે એમ છે, કારણ કે વાસ્તવિકતા છે. પ્રણવ મુખર્જીનું જે પુસ્તક એની દીકરીએ બહાર પાડ્યું, તો એમાં 2014ની જ વાત કરેલી કે ચૂંટણી હારી ગયા હતા ને એ પછી રાહુલ ગાંધી વેકેશન ઉપર જતા રહ્યા હતા. આવા દરેક વખતે કોંગ્રેસની સ્થાપના દિવસ હોય તો પણ રાહુલ ગાંધીજી છે, ડિસેમ્બર મહિનો હોય એટલે એ ઇટાલીમાં વેકેશન માણતા હોય. આ પ્રકારના અનેક ઉદાહરણો આપણી સામે છે. તાજેતરમાં જે વિદેશ ગયા હતા, તો એ જ્યારે પણ ચૂંટણી હોય, ચૂંટણીની વચ્ચે હોય, બિહારમાં તો એમના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ જ્યારે ચૂંટણી હતી ગયા વર્ષે, ત્યારે એવા જ આક્ષેપો કર્યા હતા શિવાનંદ તિવારીએ કે એ અધવચ્ચેથી જ જેસલમેર ચાલ્યા ગયા હતા, પછી સિમલા ગયા હતા. એમને પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરવું છે. ભારત જોડો યાત્રા નો ડાઉટ એ ખૂબ સારી હતી અને એવું લાગેલું કે ફૂલ ટાઈમ પોલિટિશિયન થશે, પરંતુ એ આશા ઠગારી નીવડી છે. અને એ આશા ઠગારી એમણે પોતે જ સાબિત કરી છે કે લોકોની આશા ઉપર અમે ખરા નથી ઉતરતા, બોલવામાં ગડબડો કરે. ઇવન પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે અપેક્ષા હતી કે એનું નાક અણિયાળું ઇન્દિરા ગાંધી જેવું છે અને વાળની સ્ટાઇલ પણ એવી છે, મોઢું તો મળતું આવતું જ હોય, તો એના કારણે એ કંઈક ઇન્દિરા ગાંધી જેવો ચમત્કાર કરી દેશે. પરંતુ મધ્યપ્રદેશમાં જ્યારે એ ભાષણ આપતા હતા ને એમાં કંઈક લખવામાં ભૂલ થઈ હશે કે મહિને કેટલા રૂપિયાની સહાય કોંગ્રેસ આપશે, તો એમાં ભૂલ થઈ તો એ જાહેરમાં બોલે છે. એવું તમારે બોલવાનું ન હોય. એ પછી એનું તમારે અંદર અંદર જે કંઈ તમારે પછી ઉધડો લેવો હોય તો એ પછી પાછળથી લેવાનો હોય. પણ જાહેરમાં તમે કોઈને એ કરો કે આ ખોટું છે ને એ બધું, તો તમારી છાપ ખરડાય છે. તમારું હોમવર્ક પહેલાથી નથી એ સાબિત થાય છે કે તમે પહેલેથી તૈયારી કરીને નથી આવ્યા. આવા તો ઘણા બધા છબરડાની આપણે અસંખ્ય શૃંખલાઓ જોઈ શકીએ છીએ. જે રીતે એવું નથી કે ભાજપ વાળા કે ભૂલ નથી કરતા, પરંતુ નરેન્દ્ર મોદીનું કોઈ પણ પ્રસંગ હોય, અમિત શાહનો કોઈ પણ પ્રસંગ હોય, તો એની કેટલી બધી બારીકાઈથી કે કોણ ક્યાં બેસશે, કોણ શું બોલશે, આ બધું જ નક્કી હોય છે. અને એ પછી એની પેલી પણ લેવાતી હોય છે. એક એક મિનિટનો કાર્યક્રમ નક્કી હોય છે એ પ્રકારનું. અને બીજું કે તમારે આજે પી ચિદમ્બરમે પણ ગઈકાલે કહ્યું કે કોંગ્રેસ 2024માં જીતે એવી શક્યતા બહુ ઓછી છે, ખતરો વધી ગયો છે. પીકે કિશોર કે છે પીકે, આ પ્રકારના ઘણા બધા લોકો હવે કહેતા થઈ ગયા છે. અને એનું સ્પષ્ટ કારણ છે કે તમે જો વિધાનસભાની ચૂંટણી પહેલા, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી પહેલા એક આશા જાગી હતી કે ચાલો બધા વિપક્ષો એક થઈને લડશે, પરંતુ એમાં કોંગ્રેસે જ અટકાવી રાખ્યું બેઠકોની વહેંચણી, અને પોતે જાણે જીતી જ ગઈ છે એવા મદમાં રાચીને કોઈને સપાવાળા ખીજાતા રહ્યા, લોકો પણ પેલા થઈ ગયા ધુઆ ફુવા, અને અખિલેશ યાદવ કોણ છે એવો તમે અભિમાન કર્યું, અને એના કારણે કોઈ ગઠબંધન ન થયું અને એનો ફાયદો સીધો ભાજપને મળી ગયો. રાજસ્થાન જીતે એમ શક્યતા હતી,
તો છત્તીસગઢ પણ જીતે એવી શક્યતા હતી, પરંતુ આ પ્રકારના વર્તનના કારણે એ હજી પરિસ્થિતિ જ નથી સમજી શક્યા કે હવે આપણે એ સ્થિતિમાં નથી કે આપણે બાર્ગેન કરી શકીએ. હવે એ સ્થિતિમાં છે કે તમારે સમજૂતી કરવી પડે, તમારે નમતું જોખવું પડે. અને જે રીતે એક સમયે ભાજપે 3 વચનો એના જે મુખ્ય હતા, રામ મંદિર, 370 અને સમાન નાગરિક સંહિતા, આ 3 વચનો પડતા મૂકીને મોટા સરકાર બનાવી હતી 1998માં. તો એ પ્રકારનું ગઠબંધન કરીને છેવટે સત્તા તો મેળવી, અને એ સત્તા પછી એને ખબર પડી કે સત્તા માટે શું શું થઈ શકે, એની અંદર કેવું કેવું હોય, એ બધું ખબર તો પડી. પણ એકવાર તમે સત્તામાં તો આવો ને સત્તાને જાળવવી, સત્તામાં આવ્યા પછી સત્તાને જાળવવી પણ બહુ મોટી વાત છે. કે પછી તમે જે મધ્યપ્રદેશમાં જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચે ઝઘડા થયા, કે રાજસ્થાનમાં ઝઘડા થયા, કે છત્તીસગઢમાં ઝઘડા થયા, અને એ ઝઘડાને બહાર બધું આવે છે, એ ઝઘડામાં પછી નિરાકરણ નથી આવતું, એના કારણે પક્ષની છબી ખરડાય છે. આજે ભાજપમાં એવું નહીં હોય એવું કોઈ માનવાને કારણ નથી. ભાજપમાં વસુંધરા રાજે સિંધિયાનું બધું આપણે જોયું જ, શિવરાજસિંહ ચૌહાણે પણ થોડા ઘણા પ્રયત્નો કરી ગયા, પરંતુ અંતે શિસ્તનો કોરલો વિંજાય છે ત્યારે પછી માની લેવું પડે છે, કારણ કે બધા જાણે છે કે અહીંયા અશિસ્ત નહીં ચાલે. તો કોંગ્રેસમાં શિસ્ત સ્થાપિત કરવી પડશે કે એકવાર તમે નક્કી કરો કે આ વ્યક્તિ જ, પછી એની સામે કોઈ એ બોલવું નહીં. આ પ્રકારનું જે એક કડક વલણ અપનાવશે, કારણ કે એની પાસે અત્યારે ગુમાવવા માટે બીજું કંઈ નથી, એને હવે બધું જે છે એ ફરીથી મેળવવાનું છે, ત્યારે એ કરશે તો મને લાગે છે કે આ એક બેઠું થઈ શકશે. ને નેતૃત્વ કેન્દ્ર તરફથી આવવું જોઈએ, જે આ ભાઈએ વાત કરી છે ચિરાગ પટેલે, કેન્દ્ર નેતૃત્વ આપવું પડે કે ના, અમે તમારી પડખે ઉભા છીએ ને અમે મોરચાનું નેતૃત્વ કરશું, તમે લડો. એ જે જીજીવિષા છે એનો અભાવ દેખાય છે, અને એને કારણે ચિરાગ પટેલ કદાચ ખરેખર ગુંગળામણ અનુભવતા હોય. આજે જે ગઈકાલે 78 ધારાસભ્યો 78 સાંસદો કે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા પાર્લામેન્ટમાંથી, આજે બીજા 49 સસ્પેન્ડ કરવામાં આવ્યા. આજે જે ઇન્ડિયા અલાયન્સ છે, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ટ્વિટર પર અત્યારે, જે એક્સ પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે, કે જેમાં રાહુલ ગાંધી છે, અન્ય સાંસદો છે, જેમાં ટીએમસીના એક સાંસદ છે કે જે જગદીપ ધનખડને મિમિક કરી રહ્યા છે અને અન્ય લોકો હસી રહ્યા છે. આ પ્રકારનું વર્તન, આવા વિડીયો જ્યારે વાયરલ થાય ત્યારે જનતા પર એનો ખોટો પ્રભાવ પડતો હોય છે, કે જે જગદીપ ધનખડ છે તેમની પણ આ રીતે મિમિક કરી રહ્યા છે. એટલે આ જ વાત છે જયેન્દ્રભાઈ, કે જનતા એ જ માટે વિશ્વાસ કોંગ્રેસ પર હવે ઓછો થઈ રહ્યો છે, અન્ય વિપક્ષો પર હવે કોંગ્રેસ પર ઓછો થઈ રહ્યો છે. અન્ય જે આક્ષેપ આજે કર્યા છે યુવાઓ અને નવા ચહેરાઓ, જે ગુજરાત કોંગ્રેસની વાત છે, યુવાઓ ઘણા આવવા માંગે છે, નવા ચહેરાઓ છે, તેમને પણ નેતૃત્વ નથી પૂરી પાડી શકતી, તેમને પ્રોત્સાહન નથી પૂરી પાડી શકતી કોંગ્રેસ, અને તેના જ કારણે લોકોએ રાજીનામા આપવા પડે છે. પરિસ્થિતિ આજે હું ગુજરાતની જ વાત કરીશ તમારી સાથે, કે ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ રહી છે એનું તમે બંને પાર્ટીનું રાજકીય સંતુલન આકલન કરો, કે ભાજપ જોડે એના જાણે યુવા નેતાઓમાં તો એબીવીપી માંથી આવેલા થોડા સમય પછી કેટલાક લોકોને ધારાસભ્ય સુધી રહી ગયા. એનો જાણે એક દાખલો અમિત ઠાકર છે. કોંગ્રેસમાંથી ઘણા બધા યુવાનો જેઓ યુનિવર્સિટી લેવલે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, ખૂબ સક્રિયપણે વિદ્યાર્થીઓના પ્રશ્નોને રજૂઆત કરવાનું કામ કરે છે. એ લોકોને ખબર છે કે અમારી જોડે આટલા લોકો NSUIમાં છે જ, કે બરાબર, તેમ છતાં બી એને એમ ખબર પડે કે ભાઈ ઇન્દ્રનીલને એવું ખબર પડે કે ભાઈ આ વિદ્યાર્થી મને ભવિષ્યમાં નેતા બનીને મારી ટિકિટનો હરીફ બનશે, તો રાજકીય રીતે એ લોકોને કટુસાઈઝ કરવામાં આવે છે. વિદ્યાર્થી નેતા બનવા માટે ક્યાંય પણ કોઈ બી રાજકીય પક્ષ હોય તો એના માટે પહેલું પ્રાથમિક સ્ટેજ વિદ્યાર્થી કાળનો સમય છે. એ જ વિદ્યાર્થી જુએ કે ચાલુ મારું લાંબુ કોઈ ભવિષ્ય જ નથી, હું આટલી બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂ કરું છું તો મને કોઈ પાર્ટીમાં સ્થાન નથી આવતા, મારું કોઈ માન મર્યાદો નથી જણાવતા, મારું કોઈ કદર નથી કરતા, તો હું શા માટે રહું? તમે જુઓ છેલ્લા 4-5 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના જે NSUIની એક્ટિવિટી હતી એ બિલકુલ ડાઉન થઈ ગઈ. કારણ એના ઘણા બધા હશે, પણ એમાંનું એક કારણ એ કે વિદ્યાર્થીઓને બી ખબર પડી ગઈ કે કોંગ્રેસમાં આજે આપણી આ સ્થિતિ છે, આવતીકાલે શું થશે, આવતીકાલે ગુજરાતની શું સ્થિતિ હશે કે કોંગ્રેસની શું સ્થિતિ હશે એ ખબર પડી ગઈ. નહીં તો આટલા બધા પ્રોગ્રામો થાય, અને મેં તો જોયેલું છે ને, આપણે મીડિયામાંથી ઘણા બધાએ જોયેલું છે કે ગુજરાત યુનિવર્સિટી લેવલે NSUI એ સારું કામ કર્યું જ છે, એને એ વસ્તુની આપણે એને
કદર કરવી જ જોઈએ. પણ એ કામ કરતા વિદ્યાર્થી આગેવાનોને જો પ્રોપર ગાઈડલાઈન ના મળે, પ્રોપર સ્ટેજ ના મળે, તો ક્યાં સુધી એકલો વિદ્યાર્થી કરી શકશે? અને એનું સૌથી મોટું કારણ એ જ થઈ ગયું કે હવે થોડું ક્યાંક એવું હતું બધાને કે કઈ કોંગ્રેસ સુધરશે, પણ શક્તિસિંહભાઈના આવવાથી આખી પરિસ્થિતિ પાછી બગડી ગઈ. શક્તિભાઈ બહુ સોફ્ટ નેતા છે. રાજકીય રાજકારણમાં કોંગ્રેસમાં સૌથી સોફ્ટ નેતા તરીકે હું શક્તિભાઈને વ્યક્તિગત જાણું છું. મારે કોઈ ડાયરેક્ટ કોઈ પરિચય નથી, પણ મને એમના જાહેર જીવનની ઘણી બધી પાસાઓ ખબર છે, એટલે હું કહી શકું. હવે જે શિસ્તબદ્ધ પાર્ટી જે રીતે એક કમાન્ડ CR પાટીલ જે ઓર્ડર કરે છે, પક્ષનો ધારાસભ્ય કે પક્ષનો પૂર્વ મંત્રી હોય એને કમ્પ્લીટ ઇમ્પ્લિમેન્ટ કરે છે. CR પાટીલનો જે આદેશ થાય, પક્ષનો જે મેન્ડેટ આવે, એ નગરપાલિકા લેવલે હોય, જિલ્લા પંચાયત લેવલે હોય કે કોઈ સહકારી સંસ્થાના લેવલે હોય, દરેક જણ એને ચૂપચાપ ના ગમતું હોય તો અણગમા સાથે બી સ્વીકાર તો કરે જ છે. જાહેરમાં બળાપો કાઢી નથી શકતો. કેમ? કે એને ખબર છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો હશે તો એની પાછળનું કોઈક સમીકરણ હશે, કોઈક ગણિત હશે. કોંગ્રેસનો એક નિર્ણય થાય એટલે તરત જ મીડિયામાં એના સ્ટેટમેન્ટો શરૂ થઈ જાય છે. અને એ કોઈ ખબર જ નથી એમને પડતી કે પ્રજાનો અવાજ ક્યાં રજૂ કરવો, આનું કયું રિએક્શન કયા શબ્દોમાં આપવું. ભાષા તમારી પ્રજા જાણી જાય છે, અને પ્રજા હવે બહુ જ ક્લિયર કટ થઈ ગઈ છે કે ઘણી બધી વસ્તુમાં જે તમે વન સાઈડ એક તરફી રાજકારણ ચલાવતા હોય તે બધું ચાલતું નથી. નહીં તો તમે આજે બી જુઓ, ગુજરાતના 18,000 કરતા ગામડાઓમાં તમે તપાસ કરો તો ઘણા બધા સરપંચો આજે બી કોંગ્રેસના છે કે જેઓની 2-3 પેઢીથી કોંગ્રેસી તરીકે એ લોકોએ ગામડાઓમાં ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકેનો એમને હોદ્દો જાળવી રાખેલો છે. તેમ છતાં પણ તમે જુઓ કે આજે કશે જ કોંગ્રેસ રહી નથી. એનું માત્ર ને માત્ર કારણ એ જ રહ્યું કે કોંગ્રેસની નેતાગીરી બિલકુલ નબળી થઈ ગઈ. ભરતસિંહ હતા ત્યારે જુદું રાજકારણ ચાલુ થયું. જગદીશભાઈ થોડા એગ્રેસિવ હતા, રાજકીય રીતે થોડા સક્ષમ હતા, પણ જગદીશભાઈને કટ્ટુ સાઈઝ કરી દીધા. બધાએ જોઈ લીધું જગદીશભાઈ બી આ રીતે બહુ મોટો ગુજરાતનો નેતા બની જશે. જગદીશભાઈને બી કટ્ટુ સાઈઝ કરી. તમે જુઓ કે ગુજરાતની વાતની, ગુજરાતનો જેને ચાર્જ આપવામાં આવે છે હરિપ્રસાદ, જેને ગુજરાતના કોઈ જિલ્લાઓની ખબર જ નથી હોતી, વેણુગોપાલને આપવામાં આવે. ગુજરાતનો ચાર્જ ગુજરાતના જ્યારે શક્તિસિંહ પ્રદેશમાં હતા ત્યારે ગુજરાતના ચાર્જમાં મૂક્યા હોતે તો કદાચ ગુજરાતના સંગઠનથી વાકેફ બી થાય. હવે આંધ્રપ્રદેશનો નેતા છે, આંધ્રપ્રદેશના નેતાને ક્યાંય ગુજરાતના દરેક જિલ્લાનું રાજકારણ ખબર ના હોય, એને જે મોવડી મંડળ નાખે. પરિસ્થિતિ એવી આવી ગઈ કે હવે 17માંથી તમે જેમ કીધું ને એમ મને પણ ઘણા સમયથી એવું લાગે છે કે 4-5 જણા હજુ બી આવશે. અને બીજી બાજુ ચિરાગભાઈ એક વાત એ શરૂ થઈ ગઈ કે કોંગ્રેસમાં કોઈને કટ્ટુ સાઈઝ કરવો હોય ને તો એ ધારાસભ્ય માટે એક વાત શરૂ કરી નાખે છે, કાર્યકર્તાઓને એના આગેવાનો, કે આ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે, આ ધારાસભ્ય ભાજપમાં જવાનો છે. એટલું બધું એના પર મેન્ટલી હેરેસમેન્ટ થાય છે, એના એટલા બધા મેસેજો ફરતા થાય છે કે આ ભાજપના એજન્ટ છે કે ભાઈ કોઈક ઓડિયો વિડીયો બી કોઈક વાર ડાયરેક્ટ રિલીઝ થઈ જાય છે. તો એના કારણે પેલો ના જવાનો હોય તો જતો નથી અને પાર્ટીનું કામ બી નથી કરતો. આ બધું સમીકરણ. પણ જે વાત જે સામે આવી નિષ્ક્રિયતા કોંગ્રેસની, એક તરફ જૂથવાદની નીતિ, એક તરફ જે તમામ વાતોમાં કોંગ્રેસ કે માત્ર વિરોધ જ કરે છે, જેમાં ચિરાગ પટેલે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો અને તેના મુદ્દે પણ તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. એટલે કે હવે સીધી જ અસર 2024માં લોકસભાની ચૂંટણી છે અને તેમાં 26 બેઠકો ભાજપ ફરી એક વખત કબજે કરવા તરફ તેમના જે કાર્યો છે તે લાગી રહ્યા છે. અત્યારે ભાજપ ટોટલી કહી શકાય કે હવે ઓન થઈ ગઈ છે અને 26 બેઠકો માટેની હેટ્રિક મેળવવા માટે ભાજપ કામે લાગી જાય છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસના શું હાલ થશે? આ વખતે 2024માં ભાજપને એક પ્રકારે ટક્કર આપવા માટે શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવ્યા હતા, પરંતુ કોઈ પરિસ્થિતિ છે તે કોંગ્રેસની સુધરતી નથી લાગી રહી તેવું અત્યાર સુધીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં લાગી રહ્યું છે. હવે આગળ કેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી હજી પણ 16માંથી કેટલા ઓછા થાય છે અને સાથે જ અન્ય પાર્ટી જે આમ આદમી પાર્ટીના પણ 4 ધારાસભ્યો છે તેમાંથી કોના રાજીનામા પડે છે તે ચોક્કસથી હવે જોવું રહેશે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જયવંતભાઈ અને જયેન્દ્રભાઈ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.